જૂનાગઢ જિલ્લાના કેશોદ પ્રાંત કચેરી હેઠળ કેશોદ માંગરોળ અને માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા દારૂના જથ્થાને વિવિધ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. કેશોદ માંગરોળ અને માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં પકડાયેલા લાખો રૂપિયાના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો. તો પ્રાંત અધિકારી વંદના મીણા, પોલીસ અધિક્ષક બીસી ઠક્કર, ડીવાયએસપી કોડિયાત્યારની ઉપસ્થિતિમાં કેશોદ માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂનો વિશાળ જથ્થો અંદાજે 2500 જેટલી જુદી જુદી બ્રાન્ડની બોટલો અંદાજિત કિંમત ₹61,12,000નો નાશ કરવામાં આવ્યો હતો. તો તાલુકાના ભરડિયા વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ બોટલો પાથરી તેના પરથી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ત્યારે આમ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો છે, પરંતુ બુટલેગરો દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવામાં આવે છે અને પોલીસ સતર્ક રહી દારૂ પકડી કાયદેસરની કાર્યવાહી કરે છે. તો પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. आज केशोद तालुका में सेक्शन 98 गुजरात प्रोहिबिशन एक्ट के तहत जो भी मुद्दा माल जब्त किया जाता है उसमें जो इंग्लिश दारूनी बोतल मળી છે એમાં કેશોદ, માંગરોળ મરીન અને માંગરોળ પોલીસ સ્ટેશનની જે કરીબન 2500 જેટલી બોટલ છે, જેનું મૂલ્ય 6,12,000 જેટલી છે, એનો અહીંયા નાશ કરવામાં આવ્યું છે. જેમાં ડીવાયએસપી શ્રી, એસપી સાહેબ શ્રી અને પંચોને હાજર રાખીને આ મુદ્દામાલનો નાશ કર્યો છે અને એના સાથે પંચરોલ કામ પણ કર્યું છે. અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.